તો હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, જય હિન્દ. હું છું ભૂપેન્દ્ર ગોસ્વામી. આવી ગયો છું તમારી સામે એક નવી વિડીયો લઈને. તો વિદ્યાર્થી મિત્રો, ફાઇનલી પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષા લેવાઈ હતી એની ફાઇનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે અને તમે આ ફાઇનલ આન્સર કી ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, વાત કરીએ કે કેટલા પ્રશ્ન રદ થયા છે. તો વિદ્યાર્થી મિત્રો, પાર્ટ એ માં એક પ્રશ્ન રદ થયો છે અને પાર્ટ બી માં પણ એક પ્રશ્ન રદ થયો છે, જેમાં એવી સૂચના લખવામાં આવી છે કે રદ થયેલા પ્રશ્નોમાંથી એક ગુણ બધા વિદ્યાર્થી મિત્રોને મળવાપાત્ર રહેશે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષા આપી હતી તો બધાને ભરતી બોર્ડ દ્વારા એક ગુણ આપવામાં આવ્યું છે. જે સૂચના તમે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને વાંચી શકો છો. તો ચાલો આપણે જોઈએ કે કયા પ્રશ્ન રદ થયા છે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે જેનો ઇંતજાર કરતા હતા એ ફાઇનલ આન્સર કી આવી ગઈ છે અને ફાઇનલ આન્સર કીમાં આપણે જોઈએ તો બે પ્રશ્ન કેન્સલ કરવામાં આવ્યા છે, જેમાંથી પાર્ટ એ માં એક પ્રશ્ન છે અને પાર્ટ બી માં એક પ્રશ્ન છે. જેમાં પાર્ટ એ માંથી જે પ્રશ્ન કેન્સલ થયો છે તેનો બધા વિદ્યાર્થી મિત્રોને ખાલી 1 માર્ક્સ મળશે. એટલે આપણે જોઈએ તો જે ફાઇનલ આન્સર કી છે એમાં પાર્ટ એ માં એક જ પ્રશ્ન રદ કરવામાં આવ્યો છે. જે પ્રશ્નની મિત્રો આપણે ગયા વિડીયોમાં વાત કરી હતી તે જ પ્રશ્ન મિત્રો 52મા નંબરનો પ્રશ્ન છે તે રદ થવા પાત્ર હતો, કારણ કે એનો જવાબ અલગ અલગ રીતે અલગ અલગ આવતો હતો અને ભરતી બોર્ડે ફાઇનલી એ ક્વેશ્ચન કેન્સલ કરી દીધું છે. અને બીજા પ્રશ્નની આપણે વાત કરીએ તો પાર્ટ બી ની અંદર પણ એક જ પ્રશ્ન જે ભરતી બોર્ડે કેન્સલ કર્યો છે, જે છે 108મા નંબરનો પ્રશ્ન છે, જેમાં પૂછવામાં આવ્યો હતો જૈન નામ કયા સંસ્કૃત ક્રિયાપદથી પ્રેરિત છે, જેની આપણે ગયા વિડીયોમાં વાત કરી હતી કે આ ક્વેશ્ચન રદ થઈ શકે છે. તો ભરતી બોર્ડે ફાઇનલી આ પ્રશ્ન રદ કરી દીધું છે અને અન્ય કોઈ પણ પ્રશ્ન રદ કરવામાં આવ્યો નથી. તો મિત્રો, ફાઇનલ આન્સર કીમાં ભરતી બોર્ડે માત્ર ને માત્ર 2 પ્રશ્ન રદ કર્યા છે અને એક જ માર્ક્સ બધા વિદ્યાર્થી મિત્રોને મળવાપાત્ર રહેશે એવું જાહેર કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ભરતી બોર્ડે ફાઇનલ આન્સર કી જાહેર કરી દીધી છે અને એની અંદર એ 2 પ્રશ્ન રદ કરવામાં આવ્યા છે. પાર્ટ એ માં એક પ્રશ્ન રદ થયો છે અને પાર્ટ બી માં એક પ્રશ્ન રદ થયો છે, જેમાંથી 1 માર્ક્સ બધા વિદ્યાર્થી મિત્રોને મળવાપાત્ર રહેશે એવી સૂચના ભરતી બોર્ડે જાહેર કરેલી છે. તો આ હતો આજનો વિડીયો. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જાણ કરી શકો છો અને ફાઇનલ આન્સર કી મુજબ તમારા કેટલા માર્ક્સ થાય છે એ પણ તમે કમેન્ટ બોક્સમાં લખીને જજો અને મારા માર્ક્સ હું નેક્સ્ટ વિડીયોમાં તમારી સાથે શેર કરીશ. તો આજના માટે આટલું જ. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.